તો જામનગરમાં જર્જરિત આવાસ તોડી પાડવાને લઈને સ્થાનિકોમાં રોષ છે। શહેરના ન્યૂ સાધના કોલોની વિસ્તારના જર્જરિત આવાસ તોડી પડ્યા। હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત આવાસ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। છેલ્લા 1.5 વર્ષથી સ્થાનિકો કરી રહ્યા છે તંત્રને રજૂઆત। તંત્ર અને પદાધિકારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆતો કરાઈ છે। જર્જરિત આવાસો તોડી દેવાતા 500 જેટલા પરિવારો બેઘર બન્યા છે। ન્યૂ સાધના કોલોનીના ફ્લેટ ધારકો કલેક્ટર કચેરી ખાતે દોડ્યા હતા ત્યારે હાથમાં જુદા જુદા પ્લેકાર્ડ દર્શાવી ઘરનું ઘર આપવાની માંગ કરી છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભાડાના મકાનોમાં વસવાટ કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। તમામ ફ્લેટ ધારકોને જે ડિમોલેશન કરી નાખેલું છે, ફ્લેટો પાડી નાખીને બેઘર કરી દીધા છે, એના માટેની આજે રોજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અમે છેલ્લા 1.5 વર્ષ થયા બધી ઓફિસે સરકારના બધા પ્રતિનિધિઓને બધાને રૂબરૂ મળ્યા છે, બધાને જાણ કરેલી છે, પણ 1.5 વર્ષ થયા ગરીબ માણસોનું કોઈ પણ સાંભળતું નથી અને કોઈ પણ જાતનો જવાબ આપેલો નથી। એટલે આજ રોજ કલેક્ટર સાહેબના સ્વાગત કાર્યક્રમમાં અમે અમારી રજૂઆતો કરવા માટે આવેલા છીએ। જોઈએ અમારો ક્યારે રસ્તો થાય છે। સરકાર કોઈ વસ્તુ ગરીબ માણસોની સાંભળવા તૈયાર નથી।